આવી જ એક હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી સાણંદના ગોરજ ગામે આવેલા નિર્વાણા ગ્રીન વીકેન્ડ હોમમાંથી ઝડપાઈ। આ કોઈ સામાન્ય પાર્ટી ન હતી। મોડી રાત્રે ઠંડા પવનના સુસવાટા વચ્ચે દારૂ અને હુક્કાની મહેફિલ જામી હતી। દરેક ટેબલ ઉપર દારૂ હતો, કેક હતી અને હતા હુક્કા, સાથે જ મ્યુઝિકની મસ્તી। દિલ્હી કે મુંબઈના કોઈ બારમાં આવી ગયા હોય તેવો અહેસાસ જરૂર થાય। તેમને હતું કે આજની રાત દારૂના જામ સાથેની છે, આજની રાત હુક્કાના દમ મારવાની છે, મોજ કરવાની છે, પરંતુ દારૂનો નશો હજુ તો ઉતરે તે પહેલાં જ પોલીસ દારૂ પાર્ટીમાં ત્રાટકી અને માલેતુ જારોની રંગીન મહેફિલ બ્લેક એન્ડ વ્હાઇટ થઈ ગઈ। પરંતુ આ પાર્ટીનું આયોજન કેમ કરાયું હતું તે પહેલાં જાણીએ। મુંબઈના 49 વર્ષીય અમિત ગોપીપાલ પચેરીવાલે પોતાના સાઢુ આદર્શ અગ્રવાલની 25મી એનિવર્સરીની ઉજવણી કરવા પાર્ટીનું આયોજન કર્યું। હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં તમામ પ્રકારનો તામઝામ હતો। વેલકમ ડ્રિંક્સથી લઈને દારૂ, હુક્કા અને જમવાની વ્યવસ્થા પણ હતી, કારણ કે પાર્ટીમાં આવનારા મહેમાનો પણ કંઈક જેવા તેવા ન હતા। કોઈ બિલ્ડર હતું, કોઈ મોટા વેપારી હતા, તો કોઈ ડૉક્ટર પણ હતા। એ ડૉક્ટર જે દારૂ પીવાની ના પાડે છે। એનિવર્સરીની પાર્ટીમાં આવનારા તમામ માટે કુલ 11 ફૂડ કાઉન્ટર ગોઠવાયા હતા। દરેક ટેબલ ઉપર કેક, જુદી જુદી ફ્લેવરના હુક્કા અને દારૂ પીરસવામાં આવ્યો હતો। હુક્કાના દમ મારતા માલેતુજાર પુરુષો અને સ્ત્રીઓ દારૂના ગ્લાસ ટકરાવીને ચીયર્સ કહી રહ્યા હતા। મ્યુઝિક સાથે નાચગાન પણ ચાલી રહ્યું હતું। ઠીક તે જ સમયે પોલીસની લાલ બત્તીવાળી ગાડી પ્રવેશ કરે છે અને ચહેરા પરના હોશ પણ એ જ સમયે ઉડી જાય છે। મહેફિલમાં અફરાતફરી મચી જાય છે। રાત્રે 1:15 વાગે પોલીસે અહીં રેડ કરવાનું મન બનાવ્યું, જે વહેલી સવાર સુધી ચાલી। યુવક અને યુવતીઓને મોડી રાત્રે જ પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા।